તો ચાલો યુટ્યુબ ફેમિલી, તમારા બધાના નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજીને, રામ રામ બધાને. તો કાલનો વ્લોગ તમે જોયો તો છે બધાએ, કેમ કે અમે કાલ ભાવનગરથી ગામડે આવ્યા હતા, કેમ કે મકાનનું કામ હતું ને થોડુંક બીજું કામ હતું, તે અમે બધા આવ્યા હતા ગામડે. તો અમે અહીંયા ખોડિયાર મંદિરે ગયા હતા અને જે અમારું ઘર હતું એ ઘર પણ દેખાડ્યું. અને આજ જો પછી થોડોક ટાઈમ હતો તો બધાએ, હું મારો ભાઈ ને બધા મેં સાળંગપુર આવી છીએ. તો મેં ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, વ્લોગ સ્ટાર્ટ કર્યો વસાળેથી. જો અમે છીએ અત્યારે રોડ ઉપર, જો આપણી ગાડી પડી છે અને આ રોડ, અને ઓલા બધા કંઈક બોરા વીણે છે, તો મારે અહીંયા જવું પડશે આંટો મારવા કેવા બોરા છે. અને તો અમે આગળ જઈએ છીએ સાળંગપુર, તો તમને બધાને દેખાડું કે મંદિર ને એવું બધું પહેલાંય દેખાડેલું જ છે, પણ આ તો અમે જાવી છીએ તો મને એમ થયું કે એકાદો વ્લોગ બનાવી લો. તો જો હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ ઓલા એમની પાસે, અને હું જાઉં છું જો એકલો. તો આપણે નીચે આવતા રહીએ રોડ ઉપરથી ને, જો આવડા બોરા તમે જોઈ શકો છો. અમુક પાક્યા છે ને અમુક નથી પાક્યા. અને હું છું, મારો ભાઈ છે, જો આ દેખાય તમને, એક ઓલા પણ છે, જો એક અહીંયા રહ્યો, અહીંયા નહીં દેખાય, ક્યાં છે, જો અહીં રહ્યો. તો અમે બધા આવ્યા છીએ સાળંગપુર, ને તમને કીધું એમ કે વસાળે બોર આવ્યા તો ઘડીક લંચ લીધો, અને હવે જવાનું છે આપણે સાળંગપુર. કેમ? હા, હાલો બધા બોરા ખાવા. તો પાકી ગયા બોરા, હવે શિયાળાના બોરા પાકી ગયા છે. દેખાડો બધા તો બોરા. હવે તો લગભગ બોરાની સિઝન લગભગ પૂરી થવા આવી છે, પણ હવે તો એ જે પાકેલા છે એટલે તો અમે બધા રોડ ઉપરથી બોરા ગણે. જો આ પાકી ગયેલા બોરા. વાહ ભાઈ વાહ. ક્યાં છે? હા, અમારા ભાઈ, તમે આ ભાઈને ઘણી વખત વિડીયોમાં જોતા થઈ છે, નહીં જોતા? જોતા હોય તો તમે આમનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દીજો, બરોબર? હું તારું નામ શું છે? એટલે રે ન કહેતો અમે કોમેન્ટ કરવાનું કીધું છે. નથી કેવું? બોરા કોને હાટું વીણે મને આપજો પછી એમાંથી. આપણે એક દી વીણવા ગયા હતા તો તમને તમાર નો લઈ જવા. તે મને આપ્યા હતા? હે? તે આપ્યા હતા મને? તમે શું કીધું તું? લઈ લો. બોરા ગણ્યા છે ને, પણ શાક જો પછી વીણજો. હા, બધું જો અમે મારી પાછળ તમે જોતા છે બધા બોરા વીણે છે. હા, વિનોદ કહી દે શું કીધું તે? તમારા બોરા ખાવા હોય ને તો અહીં વી આવજો. હા, અહીં વી આવજો ભાઈ. સાલીપુરનું થોડુંક આગળ છે. તો હવે ક્યાં છે? સાલીપુરનું થોડુંક અહીં. આપણે સાળંગપુર છે એની થોડીક આગળ અમારું લાઠેદડ ગામ આવે. લાઠેદડ ને સાળંગપુરની વસાળે અમે છીએ. તો ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, અને હવે જાવી છીએ સાળંગપુર. ધીમે ધીમે જો હાલતા થઈ જાય છીએ, અને હવે ચાલો તારે ત્યાં સાળંગપુર મંદિર જઈને મળ્યું આપણે. હું તું ક્યાં હલવાનો છો ભાઈ? આઈને ઉપર રવિભાઈ પાસે ધીમે ધીમે સડે છે, મને કે સડાવો કે માનમાં સડ્યો ને, તો હવે સડી ગયો ને. તો હાલો તાર ધીમે ધીમે. હવે આપણે ક્યાં જવાનું છે? આપણે હાલમપુર. લાય બોરાત લાય. હમણાં ના ઘણા વેગળા. હમણાં મારી પાસે આમ ખાલી કરી નાખો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર મંદિરે. અને જો આ પબ્લિક તો જોવો તમે, કેટલું બધું પબ્લિક છે. આજે રવિવાર છે ને તો અને જો આ બાજુ સ્ટોલ છે, કેમ કે ઓલી વસ્તુ આપણે દિવાળીની વેકેશનમાં પ્રદર્શન હતું એની વસ્તુ છે એ બધી, એટલે સસ્તા ભાવે મળે છે. જો પાછળ આપણે મૂર્તિ દેખાય છે હનુમાનજી મહારાજની, અને આ સાઈડ મારી પાછળ છે મંદિર જુઓ એમ. અને આ છે વિનોદભાઈ પહોંચી ગયા. કેમ મોઢું કેમ એવું કરે છો? અને જો આ ભાઈ પહોંચી ગયા છે. જો પણ અત્યારે સ્ટોલ છે, સ્ટોલની બાજુમાં ઊભા છીએ. હવે જવાનું છે આપણે દર્શન કરવામાં. પબ્લિક જોતા એમ થાય છે કે ઓહો, પબ્લિક તો જોવો કેટલું બધું છે એમ. મારી પાછળ તમે જોવો તમે કેટલું પબ્લિક છે. અત્યારે મંદિરમાં અમે આવતા જઈએ જોવો તમે. આ છે મંદિર, આપણે કમ્પ્લીટ આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અને હવે દર્શન ને એવું કરી લેવી બહારથી, કેમ કે અંદર જવાનું પણ અંદર શૂટિંગ કરવાનું હતું, એટલે બહારથી તમને દેખાડતું આખું મંદિરને જો આવું કંઈક છે આ બધું પબ્લિક અહીંયા. તો ફાઇનલી અમે દર્શન કરીને આવતા રહીએ છીએ બહાર. ને હવે જો તેમાં હજી પબ્લિક તો એટલું ને એટલું જ છે, હજી ધીમે ધીમે વધતું જાય છે, કેમ કે હાંજ થાય એટલે પબ્લિક આવતું જાય. અને આજ તો રવિવાર છે તોય પણ એટલું બધું પબ્લિક છે, કેમ કે દાદાનું નામ જ એવું છે. અને દાદા આપણને ખબર છે કે સારું એ કામ થઈ રહ્યું છે.
તો હવે પાછા અમે હનુમાનજી દાદાની મૂર્તિએ રહી છીએ કેમ કે ત્યાં ગયા નથી હજી. તો ફાઇનલી જો અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ને જો આ મૂર્તિની પાસે પગ વાયા. તો ચાલો હવે પહોંચી ગયા છીએ આપણે હનુમાનજીની મૂર્તિ અને હવે જો અમે મૂર્તિને ફરતા ફરતા બધા પબ્લિક ફોટા ને એવું બધું પડાવવા છે જોવાના. અમે ઊભા છીએ અત્યારે ને હવે આપણે તમને પણ દેખાડું જો પબ્લિક બહુ ઝાઝું બધું છે આજ કેમ કે મેં તમને આગળ કીધું એમ રવિવાર છે એટલે. અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે અંધારું ને એવું થઈ ગયું છે એટલે હવે આપણે જઈશું ઘરે. હનુમાનજીની મૂર્તિએ ગયા ને મંદિરે પણ ગયા હવે જવાનું છે આપણે ઘરે. તો આપણે જો ધીમે ધીમે જઈએ છીએ ઘરે. અહીંયા આપણી ગાડી પડી છે તો અહીંયાથી આપણે ગાડી લઈને જવાનું છે ઘરે. ક્યાં છે ગાડી ક્યાં છે આપણી કઈ જગ્યાએ કાઢો કાઢો હાલો. વિનોદભાઈ અમારે બહુ થાકી ગયા છે હવે એને નહીં લાવવાનું ક્યારેય. જો ગાડી બહાર કાઢે છે બહાર અને ગાડી હલવાઈ ગઈ છે વસાવે કેમ કે પાછળ ગાડી આવી જાય ને એટલે ગાડી હલવાઈ ગઈ છે. ચાના સ્ટોલ પણ છે તમે બહાર આવો ગાડી કાઢો એટલે મંદિરની પાછળની સાઈડ જ છે. જો તમે ન ભાડ્યા હોય તો ચા છે સોડા છે એવું બધું છે. અને જો અહીંયા ચણા ચોર ગ્રામ છે. અને હવે જો અમે ધીમે ધીમે અહીંયા પાણીપુરી હોતન છે. વાહ ભાઈ વાહ. તો અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ગાડી લઈને. જો ભાઈ ભાઈ મજા આવી ગઈ કા. જો આ પછી આપણે મંદિરના મેન ગેટની આગળ સ્ટોલ છે એટલે અહીંયા પણ તમને બધી વસ્તુ મળી જાય છે. અને જો આ છે મંદિરનો મેન ગેટ. આપણે ગયા હતા પાછળ કેમ કે ગાડી એ સાઈડ મૂકવાની હતી ને એટલે આવો જો સ્ટોલ છે બધી બાજુ બધા સ્ટોલ છે. જો લીંબુ છોડા છે. તો ફેમિલી અમે ગયા હતા સાળંગપુરને. જો સાળંગપુરના આવો વ્યૂ હતો અને અમને તમને જેટલું દેખાણું એટલું દેખાડ્યું છે કેમ કે અહીંયા ટ્રાફિક હોય એટલે પછી કંઈ બહુ ઝાઝું શૂટિંગ ન લેવાય કેમ કે પછી ન લીધું. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો. અને જો વિડીયો જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો બરાબર. તો ચાલો એક નવા બ્લોગ સાથે મળીએ. ટાટા બાય બાય જય માતાજી.